દાહોદના રેટિયા ખાતે રહેતા જુમલાભાઈ માવીની વર્ષાગત જમીનના ભાગ પાડવામાં આવ્યા ત્યારે જુમલાભાઈના ભાઈના ભાગમાં આવેલી જમીનમાં જુમલાભાઈનું જૂનું બાંધકામનો થોડો ભાગ આવતો હતો, જ્યારે બાંધકામ ન તોડીને અન્ય જમીનનો ભાગ લઈ લેવા માટે જણાવ્યું હતું. તે બાબતે બંને ભાઈઓને જમીનના ભાગના સમાધાન માટે પંચના લોકો ભેગા થયા હતા, જ્યાં જુમલાભાઈના પુત્રોએ બાંધકામ ન તોડવાની વાત કરી હતી. સમગ્ર વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા અને એકાએક પંચ તરીકે આવેલા ઈસમે ઉશ્કેરાઈને જુમલાભાઈના પુત્રો સંજય અને સુનિલ ઉપર હુમલો કર્યો હતો અને બંને ભાઈઓને ગદરાપાટીનો માર માર્યો હતો. આ મામલે જુમલાભાઈએ દાહોદ રૂરલ પોલીસ મથકે અરજી આપી તેમજ એસપી કચેરી ખાતે પણ રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. મારું નામ માવી જુમલાભાઈ સુખરામભાઈ છે. હું ગામ રેટિયા સુખી નદીનો રહેવાસી છું. કારણસર અમારે બંને ભાઈઓના જમીનના ઈસા કરવા હતા. એ વખતે પંચ મારા ભાઈએ ભેગી કરી હતી. પંચ ભેગી કરી ત્યારે પંચે અમને બરાબર ભાગ કરી આપ્યા અને પંચ ઉપર અમને વિશ્વાસ પણ હતો અને બરાબર કર્યું હતું. પણ અમારું ઘર પહેલેથી બાંધેલું હતું, નાના ભાઈનામાં આવતું હતું. તો જે વોર્ડ સભ્ય છે ભૂરાભાઈ અને એમના પપ્પા એમના ભાઈ, એ બધા અમને પૂછ્યા વગર જ ઘરને તોડી નાખવાની વાત કરી હતી. તો અમે હું ત્યારે ગેરહાજર હતો, દર્શન કરવા ગયો હતો. મારા બે દીકરા હતા, એમને ના પાડી કે પપ્પાને પૂછીને આ ઘર તોડા છે, નહીં તો કાકાને અમે બી જમીન આપી દઈએ એના બદલામાં. તો એ લોકોએ એનો ઇનકાર કરી અને ડાયરેક્ટ મારા છોકરા ઉપર જીવલેણ હુમલો કરી દીધો. ત્યારે બીજા પંચ ભાઈઓ હતા, એમને બચાવી લીધા અને અમે તરત જ બીજી તારીખે આ ફરિયાદ અમે રૂરલ પોલીસ સ્ટેશન ઉપર આપી અને એસપી સાહેબને આપી જાણ કરી દીધી. અને અમને ભરોસો છે એસપી સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશન કે અમને ખરેખર ન્યાય આપશે અને આવા તત્વોને ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. હેલો. હા. અરે બુરા, હું એમ કહું કે હાવ તમો આપણ ફળિયારા પંચ વાળા કેવા બરાબર કે હા, તે તમારે કોઈ બી બે પાર્ટી ને માનતી હોય તો તેને તમારે શું કરવાનો રસ્તો આવે? કદાચ કોઈ બી એમ હું કે પેલો સામે વાળો કોઈ બી શું કરવું આવે એનો રસ્તો? એ કઈ રસ્તો ને હું લાકડે જવા કરું છે અને જે રસ્તો કરવો હોય ને તે તો પેલી એમ કરાવે ને કરાવી દે. એટલે હું કઈ કરાવે નો કહું, હું છે ને તમે મારા છોરાને કેમ માર્યા એના માટેની મારે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવી છે ભાઈ. આવ 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 કરી દે. એટલે તમારી છૂટ કે આવ છૂટ કર દે, ફરિયાદ કર દે. એટલે તમારે તો કઈ જવાબ આલ્યો જ ને કે કેમ હાલ દે હું તો મને બુરાવ દે. અમો તારો જવાબ આલે અને જે રીતે આવું ને એ રીતે આવતા રહે હોનું કોઈ કઈ પેલું હો ને. હા, એટલે બસ તમારે જો કરો તો કરીને છૂટું થઈ જવાનું. કોઈ મારે તો તા ફરિયાદ કર દે. તા હું અમો અમારી ઉપર ફરિયાદ કર દે. અમો બધા હતા ને એટલે બધાની ફરિયાદ કર દે તું તાર. અને અમો તારા છૂટા થઈ આવું હું. અને તારે પેલું કરવું હોય તો બી કર દે. મારે શું કરવાનું? તારી મરજીની વાત છે, તને જો તાર કરવું હોય તો કર. એટલે તમારે તો જો કરવું તો કરી જ દેવાનું. તમને કહીને બોલાવીને કામ કરવા બોલાવે એટલે તમારે જો કરવું તો કરીને નહીં આવે ને તમારી મરજીમાં. પણ તો મૂળ વસ્તુ તને કહું હા કે તારે ફરિયાદ કરવી હોય અમારી ઉપર તે કર દે. હું ફરિયાદ કરે વાંધો ને, મારામાં તો એવો જ છે ને, બીજું શું છે? પણ તમારો હક હું આવે એમ હું પૂછું છે. તમારો હક આવે ને માનતી આકડી ઘાલ દેવાનો હક મારા કન છે. બસ એટલો બધી છતાં એટલે બધે સરકારે હાલ દીધી. અરે સરકારની હુદો ના સરકારને હુદો આવું સરકારની હા કઈ ને પલ્લા છે સરકારની રાણ કઈ કોણ ભાઈ ભલે. હા એટલે તને તો બધી સત્તા જ મળી જાય એમ કઈ બી કરવી નહીં. આવ મને છતાં મળી જાય. સારું બસ કઈ વાંધો નહીં. ભલે તારે કઈ ને આવો મોટા મારાથી હું નથી થતો એટલે તને કીધું એટલું યાદ રાખજે. હા, એટલું યાદ રાખજે. તને પગલું મેળવાની જગ્યા બાળન પછી કરજે મારી હાથે ખેલાવતો. હા વાંધો ને કઈ કોણ. હા ઈ મારો વિષય છે ભાઈ. મને પગલું મેળવા નહીં દે કોણ નહીં દેતી મારો વિષય છે. પણ તમારો તમને બધું માણસ ને ફરવા નહીં દેવાનો, કઈ બી નહીં કરવાનું, એટલું બધું તાકાત તો ના બધું છે. હા કઈ વાંધો નહીં. તારી ₹16 તો મળી જવાનો છે. હા બરોબર છે ભાઈ. હા ગાળે દે એટલે કઈ નહીં. હા તો રેકોર્ડિંગ કરી લો, મને ખબર છે. હા તો એ રેકોર્ડિંગ કરે ને કરે એ તો રેકોર્ડિંગ તો જે બોલે તે જ આવેલું, બીજું કાં આવેલું છે એનો કાં વાંધો છે? પણ તમારું હક છે ને બધું કરવાનું. એ તો આવ કરો એમ ત્યારે ખબર પડે તને. હા ભાઈ આવે ને ગામમાં ને આવે ચાલે મારી.
એ તો આવ ખરી. હા તે અરે આવ ખરી એમ કહો કે નવરી એમ કહો કઈ કોણ આવો જ પડે કે મારતે ખબર પડે તો પણ માર તમને ખાલી પૂછવું હોય તો એમ તમને કેટલી સત્તા મળેલી એમ પૂછવું છે એમ. પોસણ નહીં થતા અમુક જ. હા વાંધો નહીં હા સારું ભાઈ હા બસ ભાઈ ચાલો એટલો હા